રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે। ભુજના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા। આ સાથે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાય માટે જાહેર કરેલા ₹10,000 કરોડના રાહત પેકેજ અને સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રત્યે ખેડૂતો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે। ભુજ તાલુકાના અટલનગર ચપરેડીના હરિભાઈ વેલાભાઈ ચાડ, ત્રાયા ગામના હીરાભાઈ અને ઉખડમોરા ગામના ખેડૂત અગ્રણી માવજીભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે ₹15,000 કરોડની વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, જેમાં કચ્છમાં મગફળીનો બજાર કરતાં સારો ભાવ આપી ખેડૂત દીઠ મણની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને રાહત થઈ છે। ખેડૂતોને કોઈ ફરિયાદ ના રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। આ સાથે જ ખેડૂતોએ ઉમેર્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેવા કપરા સમયે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં આવી છે, જે બદલ કચ્છના ખેડૂતો વતી તેમણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો।